સાંતલપુર પાણી પુરવઠાની બેદરકારી આવી સામે। ગરામડી હાઈવે ઉપર આવેલ પાણીનો સંપ તૂટી જતા જાનના જોખમે લોકો પાણી ભરી રહ્યા છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી હાઈવે પર આજુબાજુના ગામોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીનો મોટો સંપ બનાવેલો હતો। તે સંપ જતા આવતા લોકો પાણી પીવા માટે તૂટેલા સંપ ઉપર ચડી જાનના જોખમે પાણી મેળવી રહ્યા છે। લોકોના ઘર સુધી નળ સે જળ યોજના નિષ્ફળ ગઈ હોય, પીવાનું પાણી ન મળતું હોય તેવા સમયે લોકો જાનના જોખમે પીવાનું પાણી મેળવવા મજબૂર બન્યા છે। પાણી પુરવઠાની બેદરકારીના કારણે લોકો જાનના જોખમે પાણી ભરી રહ્યા છે। તૂટેલા સંપની અંદર ખુલ્લા આકાશમાંથી જીવજંતુ પણ પડતા હોય છે। લોકો માટે પીવાનું પાણી મેળવવું મુશ્કેલ બની હોય તેવા સમયે આવું પાણી પીવા લોકો મજબૂર બન્યા છે। સાંતલપુર તાલુકા પાણી પુરવઠા વિભાગની બેદરકારીના કારણે લોકો ગંદુ, દૂષિત અને જાનના જોખમે પાણી મેળવવા મજબૂર બન્યા છે। પરંતુ સાંતલપુર તાલુકાના પાણી પુરવઠા વિભાગની કુંભકર્ણ નિંદ્રામાંથી ક્યારે જાગશે? બ્યુરો રિપોર્ટ ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર, પાટણ।